નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 9 ની અંદર આગળનો ટોપિક હાઇડ્રેટ વિશે વાત કરશું. લાસ્ટ લેક્ચરમાં આપણે એક પ્રકારના હાઇડ્રેટ વિશે અભ્યાસ કરી ગયા કે આયનીય હાઇડ્રેટ અથવા તો ક્ષારીય હાઇડ્રેટ, કે જે એસ વિભાગના તત્વો જે હાઇડ્રેટ બનાવે એ મોટા ભાગના એ ક્ષારીય અથવા તો આયનીય હાઇડ્રેટ હતા. આજે બીજા બે પ્રકારના હાઇડ્રેટ સંયોજનો વિશે વાત કરવાની છે. પહેલું સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રેટ. સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રેટ. હાઇડ્રેટ એટલે શું, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ જોઈ ગયા કે હાઇડ્રોજન સાથેના સંયોજનો કે જેને હાઇડ્રાઇડ કહેવામાં આવે છે, અને એમાંનો એક પાર્ટ એટલે કે સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રેટ. મોટા ભાગના પી વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે એટલે કે H2 એ પી વિભાગના તત્વો સાથે આ પ્રકારના હાઇડ્રેટ બનાવે છે. આમાં પણ ફર્ધર 3 ભાગ પડે છે ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે. એવા હાઇડ્રેટ સંયોજનો કે જેમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, લૂઇસ બંધારણ દોરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય. બીજું પૂરતા ઇલેક્ટ્રોન વાળા, અને ત્રીજું વધારે ઇલેક્ટ્રોન હોય એવા હાઇડ્રેટ. તો સમૂહ 13 ના હાઇડ્રેટ છે, જેમ કે એલ્યુમિનિયમ, બોરોન. આ સમૂહની અંદર જે હાઇડ્રેટ બને છે જેમાં ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે. જ્યારે સમૂહ 14 ના એટલે કે કાર્બન, સિલિકોન, આના જે હાઇડ્રેટ સંયોજનો છે જે પૂરતા ઇલેક્ટ્રોન વાળા છે, કારણ કે એની પાસે 4 ઇલેક્ટ્રોન અને બીજા 4 એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન છે પૂરતા ઇલેક્ટ્રોન વાળા. અને 15, 16 અને 17 સમૂહના જે હાઇડ્રેટ છે જે ઇલેક્ટ્રોન ધનિક, ઇલેક્ટ્રોન સમૃદ્ધ, કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા હાઇડ્રેટ સંયોજનો જોવા મળે છે. આપણે એક પછી એક ત્રણેય વિશેની ચર્ચા કરીએ કે પહેલું ઇલેક્ટ્રોન ઉણપ વાળા હાઇડ્રેટ. મેં કીધું એમ કે લૂઇસ બંધારણ લખવામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અપૂરતી હોય છે, ખૂટતા હોય છે ઇલેક્ટ્રોન. આવા સમૂહ 13 ના બધા તત્વો એ આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. ઉદાહરણ તરીકે B2H6 ડાયબોરેટ આ પ્રકારનો હાઇડ્રેટ છે કે જેમાં બોરોન પાસે આપણને ખ્યાલ છે કે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે, કે જેની લૂઇસ રચનાની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે. એટલા માટે જે હાઇડ્રોજન સાથે અલગ પ્રકારનો બંધ બનાવે છે, હાઇડ્રાઇડ બને છે. આવા હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન ગ્રાહી હોય છે, ઇલેક્ટ્રોન મેળવવા માટે તૈયાર હોય છે, અને એટલા માટે જેને લૂઇસ એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમૂહ 13 ના હાઇડ્રાઇડ કે જે ઇલેક્ટ્રોન ઉણપ વાળા હાઇડ્રાઇડ છે તેને લૂઇસ એસિડ અથવા ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે ઓળખવામાં આવે છે. મેં આગળ જેમ કીધું એમ કે 14મા સમૂહના ઇલેક્ટ્રોન પરિશુદ્ધ, કે જેની પાસે ઓછા પણ નથી કે વધારે પણ ઇલેક્ટ્રોન નથી, કે જેને ઇલેક્ટ્રોન પરિશુદ્ધ કહેવામાં આવે, આવા સમૂહ 14 ના બધા તત્વો આ પ્રકારના હાઇડ્રેટ બનાવે છે, કે જેમાં ઇલેક્ટ્રોન છે એ પૂરતા ઇલેક્ટ્રોન હોય છે. ઉદાહરણ તરીકે CH4 મિથેન, કે જેની અંદર કાર્બન પાસે 4 અને 4 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન એટલે લૂઇસ રચના છે એમાં પૂરતા ઇલેક્ટ્રોન છે. અને આવા સંયોજનો જેનું બંધારણ એ સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. તો બે પ્રકારના આપણે સહસંયોજકની અંદર બે જોયા, ઇલેક્ટ્રોન ઉણપ વાળા, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ. હવે કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, આવા હાઇડ્રેટની વાત કરીએ એને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રેટ કીધું. કે વધારાના ઇલેક્ટ્રોન હોય જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે હોય, આવા હાઇડ્રેટને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રેટ કહે છે. મોટે ભાગે સમૂહ 15, 16 અને 17 ના તત્વો છે ને એ આ પ્રકારના સંયોજનો બનાવે. કારણ કે 15 માં 5 બાહ્યતમ ઇલેક્ટ્રોન હોય, 16 માં 6 હોય, 17 માં 7 હોય.
એટલે જ્યારે બંધ બને છે ને ત્યારે બધા ઇલેક્ટ્રોન એમાં ભાગ લેતા નથી. અમુક ઇલેક્ટ્રોન છે ઈ અબંધકારક સ્વરૂપે હોય છે. જેમ કે NH3 ની વાત કરીએ તો નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં. 3 બંધમાં ભાગ લે છે હાઇડ્રોજન સાથે અલગ અલગ. જ્યારે 2 ઇલેક્ટ્રોન એટલે કે 1 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક રહે છે. એટલા માટે એને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે પાણી સાથે જ્યારે ઓક્સિજન અને હાઇડ્રોજન જોડાય છે પાણી તરીકે, ત્યારે ઓક્સિજન પાસે રહેલા 6 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન વપરાય છે, જ્યારે આ 4 ઇલેક્ટ્રોન અબંધકારક સ્વરૂપે રહે છે. એટલા માટે આને ઇલેક્ટ્રોન ધનિક કહેવાય. એ જ રીતે HF ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, એક બંધમાં ભાગ લે છે. બાકીના 6 ઇલેક્ટ્રોન છે કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે જોવા મળે છે. આવા હાઇડ્રાઇડને લુઈસ બેઝ તરીકે ઓળખવામાં આવે છે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે, ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી શકે, કે જેને લુઈસ બેઝ. યાદ રાખજો મિત્રો, ઇલેક્ટ્રોનનું દાન કરી શકે ને એવા લુઈસ બેઝ હોય, અને ઇલેક્ટ્રોન ગ્રાહી હોય એને લુઈસ એસિડ કહેવામાં આવે છે. ઘણી વખત આવો શબ્દ આવે છે કે લુઈસ એસિડ અને લુઈસ બેઝ, તો આપણે આના ઉપરથી કહી શકીએ. જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય અથવા તો જેની ઉપર ઋણ વીજભાર હોય, આવા સંયોજનો લુઈસ બેઝ તરીકે વર્તે છે. આમાં નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન, જેમ કે અહીંયા વાત કરી નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, કે જે ત્રણેયની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે હાઇડ્રોજન સાથેના સંયોજનો બનાવે ને ત્યારે એમાં H બંધ જોવા મળે છે. આની ચર્ચા આપણે કરી છે. H બંધ એટલે કે હાઇડ્રોજન બંધ બનાવે છે. હાઇડ્રોજન વધારે વિદ્યુત ઋણમય તત્વો જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, અને એના લીધે જ આ જે તત્વો છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સમૂહના બીજા હાઇડ્રાઇડ કરતા વધારે જોવા મળે છે. જેમ કે તમે નાઇટ્રોજન વાળા સમૂહના હાઇડ્રાઇડ જો NH3, PH3, બરાબર, તો NH3 નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ PH3 કરતા વધારે હશે, કારણ કે આની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળે. એમની વચ્ચે આકર્ષણ બળ છે એ વધારે હોય, બંધને તોડવા માટે ઊર્જા વધારે આપવી પડે, તાપમાન ઊંચું જાય. એ જ રીતે H2O એની નીચેના એક સમૂહના હાઇડ્રાઇડ કરતા વધારે ઉત્કલન બિંદુ ધરાવે છે. એ જ રીતે HF, એનું કારણ એમાં રહેલો H બંધ છે. તો આ આપણે વાત કરી સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ. 3 પ્રકાર પડ્યા: ઇલેક્ટ્રોન ઉણપવાળા, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ અને ઇલેક્ટ્રોન ધનિક. ઓકે, હવે વાત કરવાની છે ધાત્વીય અથવા તો બિન તત્વીય મિતીય હાઇડ્રાઇડ. ધાત્વીય અથવા બિન તત્વીય મિતીય હાઇડ્રાઇડ. આ પ્રકારના હાઇડ્રાઇડ એ મોટે ભાગે ડી અને એફ વિભાગ આવર્ત કોષ્ટકની અંદર વચ્ચેનો પાર્ટ એટલે કે ડી, જેને સંક્રાંતિ તત્વો કહેવાય, અને નીચેની બે હરોળ લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ કે જેને એફ વિભાગ કહેવાય. આ તત્વોના હાઇડ્રાઇડ છે ને એ ધાત્વીય અથવા તો બિન તત્વીય મિતીય હાઇડ્રાઇડ હોય. બિન તત્વીય મિતીય એટલે શું? મેં કીધું હતું કે ભાઈ જેમાં એના તત્વોનું પ્રમાણ છે એ ચોક્કસ જળવાતું નથી, એટલે કે નિશ્ચિત સંરચનાનો નિયમ પાળતા નથી. આવા હાઇડ્રાઇડને બિન તત્વીય મિતીય હાઇડ્રાઇડ કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કીધું છે કે LaH લિથિયમ હાઇડ્રાઇડ, લેન્થેનિયમ હાઇડ્રાઇડ, લેન્થેનિયમ LaH. તો એક લેન્થેનિયમની સાથે 2.87 હાઇડ્રોજન, એનો મતલબ પૂર્ણાંક નથી, અપૂર્ણાંકમાં છે. નિશ્ચિત પ્રમાણ 1:1 અથવા તો 1:3 નું પ્રમાણ જોવા મળતું નથી. તો આવા હાઇડ્રાઇડને બિન તત્વીય મિતીય હાઇડ્રાઇડ કહેવામાં આવે. એવું જ રીતે અહીંયા YbH ની અંદર જોવા મળે છે. એ જ રીતે TiH,
એ જ રીતે ZrH કે જેની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ અપૂર્ણાંક એટલે કે પૂર્ણાંકમાં નથી, ચોક્કસ નિશ્ચિત સંરચનાથી એમની સંયોજન બનેલા નથી, એને એટલે બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડ કહેવામાં આવે. કોણ દર્શાવે તો કે D અને F વિભાગના ધાતુ તત્વો છે ને એ આવા હાઇડ્રાઇડ છે એ દર્શાવે છે. એમાં ખાસ કરીને તમે સમૂહની વાતો કરો ને તો 2-3 સમૂહ આવા હાઇડ્રાઇડ બનાવતા નથી, જેવા કે સમૂહ 7, 8, 9 આ બધાયના ધાતુ તત્વો આ પ્રકારના હાઇડ્રાઇડ એટલે કે ધાત્વિય હાઇડ્રાઇડ બનાવતા નથી, યાદ રાખજો. જ્યારે છઠ્ઠા સમૂહમાં 7, 8, 9 માં તો ગહીને ના એકે બનાવતા જ નથી, પણ છઠ્ઠા સમૂહમાં માત્ર ને માત્ર એક તત્વ કે જે ક્રોમિયમ છે જે CrH પ્રકારનો હાઇડ્રાઇડ બનાવે છે, ક્રોમિયમ હાઇડ્રાઇડ. છઠ્ઠા સમૂહમાં એક જ, 7 અને 8, 9 એકે આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવતા નથી. આ પ્રકારના હાઇડ્રાઇડ છે ને એ વિદ્યુતનું વહન અને ઉષ્માના વહન કરી શકે છે, વિદ્યુત અને ઉષ્માનું વહન કરી શકે છે, પણ પોતાની જે જનક ધાતુ હોય ને એના જેટલું વહન કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ તમે વાત કરો, ક્રોમિયમ જેટલું વિદ્યુત અને ઉષ્માનું વહન કરી શકે ને એટલો તેનો હાઇડ્રાઇડ ઉષ્માનું અને વિદ્યુતનું વહન કરી શકતો નથી. આ વાત કરી કે જનક ધાતુઓ જેટલું કાર્યક્ષમ હોતું નથી. હાઇડ્રોજનની ઉણપને કારણે હંમેશા બિનતત્વયોગમિતીય સ્વરૂપે હોય છે કે જેની મેં ચર્ચા કરી કે જેમાં હાઇડ્રોજનનું પ્રમાણ છે ને એ ચોક્કસ પૂર્ણાંકમાં હોતું નથી. અહીંયા 3-4 ઉદાહરણો આપેલા છે, જેમ કે વેનેડિયમ હાઇડ્રાઇડ 0.56, નિકલ હાઇડ્રાઇડ 0.6 થી 0.7, પેલેડિયમ હાઇડ્રાઇડ 0.6 થી 0.8 વગેરે બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડના ઉદાહરણો છે. નિશ્ચિત સંરચનાનો નિયમ પાળતા નથી, મેં હમણાં ચર્ચા કરી એ મુજબ ચોક્કસ પ્રમાણ નથી. આમાંના કેટલાક ધાતુઓ કે જે હાઇડ્રોજનને પોતાની સપાટી ઉપર અધિશોષણ કરવાનો ગુણધર્મ ધરાવે છે અને માટે આ સંક્રાંતિ ધાતુ તત્વો છે ને એ સારા ઉદ્દીપક તરીકે વપરાય છે રિડક્શન પ્રક્રિયાઓ, હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાઓની અંદર. તમે ઘણી વખત પ્રક્રિયાઓ જોઈએ છે, એમાં નિકલ ઉદ્દીપક તરીકે બહુ વપરાય, પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વપરાય, પેલેડિયમ ઉદ્દીપક તરીકે વપરાય. એનું રીઝન કે એની અધિશોષણ કરવાની ક્ષમતા છે. એક પહેલામાં એવું વિચારવામાં આવતું હતું કે ભાઈ આ જે હાઇડ્રાઇડ સંયોજનો છે એ એના ધાતુઓના આંતરાલીય સ્થાનોની અંદર ગોઠવાયેલા હશે, પણ અત્યારે એવું જાણવા મળે છે કે નિકલ, પેલેડિયમ, સેલેનિયમ અને એક્ટિનિયમના હાઇડ્રાઇડ સિવાય, આ આટલાના સિવાય કોઈ પણના હાઇડ્રાઇડ છે એ અન્ય હાઇડ્રાઇડ તેઓના જનક ધાતુ તત્વોથી એટલે એનો જે મૂળ ધાતુ તત્વથી અલગ જ સ્ફટિક લેટિસ એટલે કે સ્ફટિક રચના, એની જે ત્રિપરિમાણીય જાળીદાર જે રચના છે આપણે એક NaCl માં જોઈ ગયા તેવા પ્રકારની એ અલગ દર્શાવે છે. જેમ કે તમે આ CrH ની વાત કરો તો ક્રોમિયમની જે જાળીદાર રચના છે એના કરતા એના હાઇડ્રાઇડની જાળીદાર રચના, સ્ફટિક રચના એ અલગ હશે. પણ કોના સિવાયની વાત કરી છે કે નિકલ, પેલેડિયમ, સેલેનિયમ અને એક્ટિનિયમ સિવાયના હાઇડ્રાઇડ. હવે મેં તમને કીધું એમ કે જો આ કોઈ આ એક સંક્રાંતિ ધાતુ છે એની સપાટી ઉપર હાઇડ્રોજનને અધિશોષણ, એની સપાટી ઉપર આવું આ ક્રિયાને શું કહેવાય? અધિશોષણ કહેવાય. અધિશોષણ થાય છે એટલે કે સંક્રાંતિ ધાતુ પર માની લો કે આ સંક્રાંતિ ધાતુ છે, હું આને પ્લેટિનમ કહી દઉં, એની ઉપર હાઇડ્રોજનનું આ રીતે જોડાવું, આ ક્રિયાને અધિશોષણ કહેવામાં આવે. અધિશોષણના ગુણધર્મને કારણે
રિડક્શન અને હાઇડ્રોજનીકરણમાં ઉદ્દીપક તરીકે આવી ધાતુઓ, સંક્રાંતિ ધાતુઓનો સવિશેષ પ્રમાણમાં ઉપયોગ થાય છે. પેલેડિયમ કે પ્લેટિનમ જેવી ધાતુઓ ઘણા મોટા કદના હાઇડ્રોજનને, મેં કીધું એમ, ઘણા મોટા કદના મોટા જથ્થામાં હાઇડ્રોજનને સમાવી શકે છે અને તેથી તેઓ સંગ્રહ માધ્યમ તરીકે ઉપયોગી છે અને આ ગુણધર્મો હાઇડ્રોજન સંગ્રહમાં ઊર્જા સ્ત્રોત તરીકે ઉપયોગી નીવડે તેમ છે. આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજનને ઉત્પન્ન કરવો સહેલો છે પણ એનો સંગ્રહ કરવો મુશ્કેલ છે. તો એક સ્કેલની અંદર તમે આ રીતે હાઇડ્રોજન છે એનો સંગ્રહ કરી શકો. તો આ બે પ્રકારના હાઇડ્રાઇડ જોયા. પહેલા સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ અને બીજો ધાત્વીય અથવા તો બિન તત્વીય મિતીય હાઇડ્રાઇડ. આપણને એટલો તો ખ્યાલ જ હોવો જોઈએ કે સહસંયોજક હાઇડ્રાઇડ છે એ સમૂહ 13 પી વિભાગમાં જોવા મળે છે. 13, 14, 15, 16 અને 17. જ્યારે ધાત્વીય અથવા તો બિન તત્વીય મિતીય હાઇડ્રાઇડ આપણને ડી અને એફ વિભાગમાં જોવા મળે છે. પછી આપણે એના વિશે આમાં લખી શકીએ.